જો અત્યારે હું જેટલી પણ આ બ્યુટીફુલ તમારી નજરની સામે દેખાતી હોઈશ ને, હું પદ્મા રાણીનું કેરેક્ટર કરું છું. કહી દીધું, મારે નહોતું કહ્યું પણ કહી દીધું, તમે ઘરના જ છો. એમાં હું આને આમ તમારો ઘરવાળો કહું છું. પણ સંગીતાબેન ચારોલિયા એમણે મને રેડી કરી, અને સાજન ચારોલિયા, સાજન આવ એક મને પાર્લર થી મને એક્સપેક્ટેશન નહોતી, એટલી સરસ મજાને મને રેડી કરી ને એટલી સરસ મજાને રેડી કરી, બંનેને દિલથી થેન્ક યુ સો મચ. પાર્લર નું કઈ એડજસ્ટ ન થયું એટલે અમે જાત મેના જિંદાબાદ કર્યું છે. કેવા લાગે છે પદ્મા રાણી, જરાક કહેજો. પાર્લર વાળા એવા તૈયાર ન કરે, એટલી સરસ રેડી કરી. સાચું કહેજો બધાય, કમેન્ટમાં કહેજો કેવી લાગુ છે મારી પદ્મા, કેવી લાગે. હેલો હેલો હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જે કોઈ આવો હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો, લાઈક કરતા જાજો, અને કેવું લાગે છે કમેન્ટમાં કહેતા જાજો. હેલો ગાઈસ, એક સીન પૂરો થઈ ગયો છે. હવે બીજા સીનમાં તૈયાર થવાનું છે એટલે જઈ રહ્યા છીએ. જો નદી, પછી આ ગાડેડા, પછી આ હિરોઈન. કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે. રખડે બધા બેઠા. પાણી પાસે ઊંધી ગાલો તમે તલવાર તો બરાબર છે. લે કાંટો લગાડવાનો છે. લગાડવાનો કાંટો કાંટો રાખ્યો છે, એ લગાડ કાંટો લગાડવાનો આમ રાખી મને કેડે કાંટો લાગ્યો. કાંટા લગા, હાય લગા, ઓ લગા. ક્યાં લગા? કાંટા લગા, હાય લગા. કેને આમને લાગશે કાંટો? ઓલી બાઈને આમને ખાલી આમ કાંટો લાગે બેસી જવાનું, હળી કાઢો એટલે લઈ લે. બરાબર, બેહી જાઓ ને, મારા હાથમાં આ બધી હોય છે, બેહી જઈશ. હા તો કાંટો લાગશે તો તમે મારા હાથમાંથી આ ઉતરાવશો નહીં તમે? તો લાકડી હોય તો કરશો ને. એટલે જ માથે બેડું રખાવું તો ઉતરાવે આમ કરો તો સારું લાગે. પાણી પાછો ભાવ ને કાંટો અહીં યાવનો હાલ કાંટો અંદર ક્યાંય પડ્યો ના બાજુ અહીંયા નથી ઉભા રહી અહીંયા ટેકો લઈ જાઓ, પગ જ દેખાય. હા ઓકે કરી દો. હા એમ અડા રાજુ કરતા હું કવર ખેંચ પછી ઊભો થઈ જાવ કે એમને બેઠો જ રહું? ના ના, ખાલી ઊભો તો રહ્યો. એક્શન કાઢજો. રેડી રેડી. ફાઇનલ લેતો એવું લાગે. તમારે બોલો કાંટો લાગ્યો ત્યાંથી લેવું પડશે. હા હા, આમેથી નથી લીધું તમારે. રાજુભાઈ જાવ મારે આવવું પડે. કરવા દે ને હમણાં લઈ લેવો. મસ્ત લાગે. કઈક તો હરકો કઈક બનાવું કઈ નાની થોડી વાત તો નથી.
રેડી હા રાજુભાઈ થોડાક આમ તમે હજી થોડાક પાછળ બહુ નથી લાગ્યો કાંટો. એક મિનિટ વાય ગાડી આવી બહુ નથી લાગ્યો તમે કઈ ના એટલે નથી લાગ્યો તો હું બોલી દીધું એમાં બીજા કોઈ ડાયલોગ આમ નીકળો રેડી રોલિંગ એક્શન એ ક્યાંથી લેવાનું છે ઉભા રહ્યો પાછો કાંટો થાવ યાર હાલતા સાહેબ કાંટો લઈ યાર ઓકે બે જાવ પાછા ઉભા રહ્યા કે વાહે પાસ સાચું કે કાઢો છે આઈ એક્શન બહુ નથી લાગ્યો કાંટો. હવે એક ને એક ડાયલોગ જૂનો થઈ ગયો વાહે દાંત કાઢે મારે બધા દાંત કાઢે ચાલ સો ગાઈસ હવે મમ્મી કરી રહ્યા છે પાર્લર વાળાનું કામ પણ મમ્મીએ સંભાળી લીધું છે તમે જોઈ શકો છો એટલે હું તમને બતાવું પછી તમે જોજો કે મમ્મી શું કરી રહ્યા છે સો યસ ગાઈસ મમ્મી અત્યારે કરે છે સંજુનું હેર કટ આપણે જોઈશું મમ્મી કેવું હેર કટ કરે છે થઈ જાય પછી હું તમને બતાવીશ कैसा लग रहा है so excited બહુ અચ્છું લાગે છે અચ્છું શું હોય ગુજરાતી બોલ માથું હલાય મને આમ વાળ આગળ પાછળ જાય તો રાબા ટુકારે હાલો હવે હલાવવાનું નહીં મમ્મી ગુસ્સે થઈ ગયા સો હવે ટાઈમ આવ્યો છે સંજુના હેર ઉડાડી દેવાનું હા એકદમ શોર્ટ હેર સંજુ કરે છે એકદમ કેટલા બધા હેર કટ કરી નાખવાનું ઓ બાપા ઓ શિટ યાર આટલી લેન્થ કટ કરે છે સંજુ કારણ કે એના હેર બહુ ડ્રાય થઈ ગયા છે ઓ શિટ 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 હેર સંજુ ના કપાય છે અને મને કંઈક થાય છે Oh God! Oh बाप रे! Oh ये आजू जा કેટલા હેર કાપી નહીં કા પાછળ ફરતો પાછળ ઓહો એકદમ શોર્ટ હેર કર નહીં કા ભેગા કરો શોર્ટ હેર મને કાપાય आज हम लोग भाई मुंह दबा नंदे दे ના ના આમાં થોડા છોટે કરી દેવાના થોડા કરી અય બાવ મૂકી દે એમ નો કરે મૂકી રાખવાના મૂકી દે ओ माय गॉड अब संजू हेयर खुले रख के घूमेंगी હવે હું હાવ ટકો થઈ જાય કરે દાવ દાવ હા અહીંયા તો પોની વાળે એવું નથી એરડી પોની વર્ષે હવે રે ઓ શેટ યાર શેટ
સંજુનું એક્સાઇટમેન્ટ તમે જોઈ શકો છો. ગાઈસ મસ્ત લાગે છે. તમે કમેન્ટ કરજો કેવા લાગે. શોર્ટ હેર બહુ ડ્રાય થઈ ગયા હતા સંજુના, એટલે પછી ના છૂટકે અમારે શોર્ટ કરવા પડ્યા. બાકી કરવા નહોતા પણ અમારે કરવા પડ્યા કારણ કે બહુ ખરાબ થઈ ગયા હતા. અને જ્યારે પણ હેર વોશ કરે ત્યારે બહુ જ ઉતરતા હતા હેર, એટલે પછી કટ કરી નાખ્યા. બહુ મસ્ત લાગે છે. હારી થઈ જાય હવે. પટલી થઈ ગઈ એટલે એમ કે છે કે તું પાછી જાડી થઈ જશે. પછી આખા વાળના ડૂચા નીકળી જાય. ડેન્ડ્રફ પણ બહુ હતું. હું તો બહુ ખુશ છું ગાઈસ. મને પહેલાથી આ વાળનું સપનું હતું ને પૂરું થઈ ગયું. વાળ ખરવા શોર્ટ હેર આ તો જાડા થઈ ગયા. જાડા. સંજુને પહેલાથી જ શોર્ટ હેરનો બહુ શોખ હતો. સ્કૂલમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય તારે, તું કહેશે ને કે એમને પોણી રાખવી પડશે, ગૂંથી લેશો તોય થઈ જશે. કારણ કે નંદનીના નાના હેર છે તોય થઈ જાય. મસ્ત થઈ ગયા જો. ગુડ ગુડ ઘડીકમાં માથું ધોવાઈ જાય, ઓળાવાઈ જાય. ગુડ. હવે મારા ખુશીબેન પણ એમ કહે છે કે મારે બી શોર્ટ કરવા છે. હે ને ખુશી? ના કરાય ખુશી, પાછા ક્યારે ઠેઠ ઉગે. તાર તો મસ્ત જ છે ખુશી. તો ખુશીના એટલા બધા વાળ સિલ્કી છે ને કે ગમે ત્યારે ખુલ્લા રાખે ને તો એને સ્ટ્રેટ નથી કરવા પડતા, એમ જ બહુ મસ્ત રહે છે. ખુશી કેમ આટલી અપસેટ છે ખુશી? સો ગાઈસ હું શેકેલા જીંજરા ખાઉં છું. એ બાવને લાગી ગયું. લાગ્યું બાવ? નથી લાગ્યું બરોબરમાં. તો હું કહેતી હતી કે હું શેકેલા જીંજરા ખાઉં છું અત્યારે. શેકેલા ચણા બતાવ તો. બધું મળી જાય. મમ્મી એમ કહે છે કે આંબોળો બી વળી જાય. હું બહુ ખુશ છું ગાઈસ. ખુશાલ. મેં 1-1.5 વર્ષ પહેલા શોર્ટ કરાવી નહીં ખાતા પણ મેં બ્લોગ નહોતો બનાવ્યો. મારા પાછા લોંગ થઈ ગયા અને મારે હવે નથી કપાવા. તું પેલા થાવા દે લોંગ, પછી તું કટ કર. નહીં ટાટા નહીં. સો ગાઈઝ અમે લોકો આવ્યા છીએ અમારા ઘરની બાજુમાં બજાર ભરાણી છે, ત્યાં શાકભાજી અને કપડાં સંજુ ખુશી માટે લેવાના હતા. અહીંયા અમે ઊભા છીએ સોડા લીંબુ શરબત પીવા માટે. તમે જોઈ શકો છો કપડાં ને એવું બધું લેવા માટે આવ્યા છીએ. હાય હાય બાય હાય. તો આટલી શોપિંગ કરી છે અમે. આ મમ્મી, આ મારી પાસે છે બેગ. આ બધા બેગ જોઈ શકો છો. એક બેગ મારું અહીંયા છે, દેખાતું પણ નથી મારા હાથમાં. મારી પાસે જોઈ શકો તમે, આ મારા પાસે બેગ છે. એક બેગ અહીંયા છે અને બધા જ જોઈ લો બેગ પકડીને થાકી ગયા, એટલે હવે છેલ્લે લીંબુ સોડા પીને પછી ઘરે જઈએ. લીંબુ શરબત બની ગયું છે. આ ક્યાંક મૂકો ને થેલા, બસ થેલા ગોઠવી દે. લઈ લે તું લ્યો. ચીયર્સ 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 મમ્મી. ચીયર્સ. જેસ જેસ શું ચીયર્સ. તમને પણ ચીયર્સ.